આજે ને અમારી હોસ્ટેલ નો હાવસ છે આ હિતો અમારે ફક મી વગાડી કાઢો. હેલો ગાઈઝ, કેમ છો બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો આજથી અમારો ભાઈ બ્લોગ ચાલુ કરે ને આજે રજા છે. આપણે આજથી અઠવાડિયાની રજા એમ, કેમ કે ઉત્તરાયણ વેકેશન. તો ઘરે તો નહીં જાઉં કેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં જઈને આવ્યો. તો આજે આપણે જવાનું કઈ જો એકલો ને એકલો હોસ્ટેલમાં શું કરું, કોઈ ભાઈબંધ નહીં અહીંયા, બધા ઘરે ગયા. તો ભાઈ હવે જાય હેલ્મેટ લઈને રેપિડોમાં પોર્ટરમાં, જે ખાવા પીવાનો ખર્ચો નીકળે. તો ચલો નીકળીએ આપણે પોર્ટરમાં. આપણે જો જીઆઈડીસીથી પાર્સલ પડી ગયું તો છેક મકરબા લઈને જવાનું, તો હેલ્મેટ બેલ્મેટ જોડે હે. તો ચલો નીકળીએ. હોસ્ટેલ આવ્યા હતા કેમ આવ્યા નહીં એ કાઉ ભાઈ તને અહીંયા સ્પોર્ટ્સ ડે ચાલુ છે. મને તો કંઈ ખબર નહીં. તને ખબર હતી નરેન્દ્ર? મને ખબર હતી. ગ્રુપમાં મેસેજ કોઈએ કર્યો નતો. ગોળા ફેક ચાલુ હે જો જો મેડમ શ્રી ને બતાવી દો સરકારી તું ગીત વગાડે તો આવા ગીતો આપણે નહીં સાંભળવા. બે મેચ પતી ગઈ છે અને ત્રીજી મેચ હવે ચાલુ થઈ રહી છે. કઈ મેચ છે મને એકચ્યુઅલી ખબર નહીં, તમે જોઈ શકો છો. ઊંચી કૂદની છે હેડ. જો આ હિતાને જો તમે ખાલી ઊંચો થાય નીચો થાય. હિતો ઊંચી કૂદ કરશે, જોજે હિતા ફાટી ના જાય. એ હિતા જોજે ફાટી ના જાય. લોક ચાલુ હિતેશભાઈ. નમસ્કાર ભાઈ સાથીઓ, નમસ્કાર. એવું કે જય હિન્દ. જય હિન્દ સાથે જણાવવાનું કે આજે સેક્ટર 15 ગાંધીનગરમાં હોસ્ટેલની અંદર આજે યુવા દિવસની અંદર રમતોત્સવનું આયોજન કરેલું છે, જેમાં સાહેબ શ્રી બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે. જેમાં બધી ગેમ આમ તો પતી ગઈ છે. આ ભાઈ મોડો આવ્યો એટલે મુકેશ, એકચ્યુઅલી મુકેશને પૂછીએ આપણે શું. આ મુકેશભાઈ બધી ગેમમાં પ્રથમ જ રહ્યા છે અને હવે ઊંચી ફેંકમાં તો આપણે તેવડ છે આણંદની અંદર. આમ તો તેવડ તો મારે છે, બાવડું મજબૂત છે, પણ ભાઈ હજુ રેકોર્ડ છે. ગોળા ફેંકમાં ગયો છે. આ બાજુ હાય ફ્રેન્ડ, 2 માં નંબર આવ્યો. હું બહુ ખુશ છું દોસ્તો. ગુડ ઇવનિંગ બધા મિત્રોને. આજે અહીંયા માપમાં કરી દઈએ. ઊંચી કૂદમાં પેલું આવવાનું છે. ઊંચી કૂદમાં જીતી નાખો. એકવાર બતાવી દેજે ઊંચી કૂદ કરીને. અહીંયા ને અહીંયા મારી દે એકવાર. આજે ને અમારી હોસ્ટેલ નો હાવસ છે આ હિતો અમારે. ફક મી એટલે હું થાય ખબર તને પેલા ના હું બોલે તમને ખબર છે પેલા એને ના બોલાય. આ ભાઈ છે ભાઈ, તું પેલા ના આવજા, તું પેલા ના આવજા. મિત્રો ભલે હું ગમે તેટલું બનું પણ મને ચાહનારા બહુ છે, મને સપોર્ટ કરવા વાળા બહુ છે. ભાઈ છે આપણો ભાઈ, ભલે ગમે તે હોય ભાઈ. ઓલે ભાઈ ટેબલ ખુરશી ગોઠવાઈ ગઈ છે. આ લીપ ગોલ ઊંચી કૂદ ચાલુ છે. આ બધા પાસા બધા ઘેલ સફા બધા પાસા ખેંચવા જાય. જો દો એ હિતા લે, હું તબલા વગાડું જો ખાલી. આ વગાડી કાઢો. હવે બનાસકાંઠા વચ્ચે સૌરાષ્ટ્ર થાય જો ને. આ બધા બનાસકાંઠા વાળા, આ બધા સૌરાષ્ટ્ર વાળા. જીતવું જોઈએ. ભાઈ ફ્લોર સાયકલમાં ભાગ લીધો. લે પકડ, આગળથી ઉતારજે વિડિયો. અમારો ભાઈ આવી ગયો છે દોડવા માટે બીજાની સાયકલ લઈને. ત્યાં આવી સિમેન્ટની લાઈન હશે આડી, ત્યાં સુધીનું છે. ત્યાં ઉભો છું ત્યાં. બરાબર. પેલો આવે નહીં, છેલ્લો આવે વિજેતા.
કેલ્વિન કપડા ધોઈ છે ને નીચે બધા ગેમ રમતા હતા અને કેલ્વિન વિચારો કેમ રમવાના આવ્યો સાચી વાત છે, આરામ કરવાનો એમાંય આવું કરવાનું. તો આપણે રમી બમીને ગેમ પતાવીને આવી ગયા હવે. આપણે હવે નાહી ધોઈને ખા અત્યારે પાછા હાંજી, કેમ કે થોડું ઘણું ગરમ, બાકી તો ઠંડા પડે મજા આવે આપણે. તો નાહી નહીં ખાને હેડો હવે ખાવા જઈએ. ચલો ખાવાનું છે સારું છે, બટાકાનો રીંગણા છે મિક્સ. તો મિત્રો પુલાવ, રીંગણા બટાટા ને રોટલી ને દૂધ, ઠીક ઠીક જમવાનું આવે. હવે આપણે તો આંદોલન કરવું પડે. સારું લાગેલા જમવાનું કમ્પ્લીટ, જમવાનું કમ્પ્લીટ. નહીં સપાય 10% સારું હોય. પાછો ડફો કરવો હોય તો કહેજો. નફો થવાનો છે ભાઈ, આમ શું ગભરાવાનું. આપણે ખાઈ લે શાંતિ. કેમ છો? આપણે ખાઈ પીને આવી ગયા હતા ને જો આપણે મહાત્મા મંદિર કેવું બનાવી દીધું, એક નંબર બનાવ્યું ને. બાકી લાગે કે કે નહીં, મસ્ત લાગે એમ. જો આ મહાત્મા મંદિર ડાયરેક્ટ રેલવે સ્ટેશનથી આ પટ્ટી જોડી દીધી. અહીંયા લીલા આ મહાત્મા મંદિર, પેરું મેટ્રો સ્ટેશન ને આ ટાવર ને આ એક્ઝિબિશન હોલ છે ને. આ ટાવર નહીં, આર્યો આ. તો અત્યારે આપણે જો ક્રિસ આવ્યો તો અહીંયા ને બહાર આપણે રખડવા આવ્યા આજે કેટલા દિવસ પછી. ના કાલે બી આવ્યા હતા હો. કાલે મને ક્રિસે ગાડી શીખાડી હતી. અરે પેલા ગેરમાં આવડી ગઈ મને, હું બીજા ગેરમાં નાખવા તો ઢટ 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 એટલે ધીમે ધીમે આવડી જશે. હમણાં આપણે બુક કરવાની છે એટલે સફારી ને સફારી બુક કરવી, ડાર્ક એડિશન સફારી ડાર્ક એડિશન જોઈએ. પછી આપણે થોડુંક બજેટ શું છે હું નહીં એમ. બાકી આ જો રોડ એટલું બજેટ ના હોય તો ભાઈ આઈડિયા બહુ સારી ગાડી. આગળ રસ્તા તમે જોયા, ખાલી હેવી બનાવી દીધા. કાલે મોદી કાકા આવ્યા હતા, આજે બી આવ્યા હતા. પેલો ફ્રેન્ડ રાઈસ જોડે ફ્રાઈડ રાઈસ, જર્મનીનો પીએમ ને. એટલે મને તો પેલા મેં વાંચ્યું ને તો ફ્રાઈડ રાઈસ ઓછાણું, સોરી હો. પછી ખબર પડી કે ફ્રેન્ડ રાઈસ છે એનું નામ. સફારીનું બજેટ ના હોય આપણે જોડે બીજી ગાડી છે ભાઈ. એટલે આ ક્યાંથી લાવ્યો? આ કઈ છે ખબર? રેન્જ રોવર. પેલો પીએમ લાભ પીને ગયો આજે. તો મસ્ત વાતાવરણ છે, પણ ઠંડી બહુ જ છે. કાલે 9 ડિગ્રી તાપમાન હતું ને આપણે 11-12 વાગે રખડતા હતા. એટલે મરદ માણસોને કંઈ ના થાય. પબ્લિક અત્યારે અહીંયા હાલવા બી બહુ બધી આવે. મસ્ત રોડ બની ગયો આમ. પહેલાં બી મસ્ત હતો. 2-3 વર્ષથી 3 વર્ષ 3.5 વર્ષથી કામ ચાલતું હતું આનું, અત્યારે પૂરું થયું.